સુરતને કર્મભૂમિ બનાવનારાઓ હાલ દિવાળી તથા છઠ પૂજાને લઈને વતન જઈ રહ્યા હોય ત્યારે રેલવે સ્ટેશન પર ભારે ભીડનો લઈ રેલવે પોલીસ સાથે સુરત પોલીસે બંદોબસ્ત ગોઠવી હતી। દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવેમાં મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। રેલવેમાં થતી ભીડ પર નિયંત્રણ રાખવા ડ્રોન દ્વારા સર્વેલન્સ શરૂ કરાયું હતું। સુરત શહેર પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સંયુક્ત સંકલન કરાઈ રહ્યું છે, કારણ કે રેલવે દ્વારા રોજ 20 થી 25 હજાર મુસાફરો ઉત્તર ભારત તરફ મદરે વતન જઈ રહ્યા છે। મુસાફરોના ભારે ઘસારાને પહોંચી વળતા સ્થાનિય પોલીસ અને રેલવે દ્વારા વ્યવસ્થા શરૂ કરાઈ છે। મુસાફરોને અગવડતા ના પડે તે માટે હેન્ડલિંગ કક્ષની પણ વ્યવસ્થા કરાઈ છે। ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પરંપરાંતના મુસાફરોની સંખ્યામાં વધારો ઘસારાને ધ્યાનમાં રાખી જીઆરપી, આરપીએફ અને સુરત સિટી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે। રેલવે સ્ટેશન પર સંપૂર્ણ વ્યવસ્થા છે। ટ્રેનમાં તમામ મુસાફરોને કતારબંધ રીતે બેસાડી વતન રવાના કરવામાં આવી રહ્યો છે। આજે ભીડ નિયંત્રિત કરવા માટે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઈમ જે કેઓસની સિચ્યુએશન થઈ હતી તે ફરીથી ન થાય તેને ધ્યાનમાં રાખીને અને જે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં મુસાફરો દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે, તો એવામાં મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને વોકી ટોકી કોમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઇનબદ્ધ અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવવા જવાનું થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ। સૌપ્રથમ તો યાત્રીઓને લાઇનબદ્ધ અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે એ લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે, જેથી કોઈ કેઓસી સિચ્યુએશન ન થાય। ડ્રોનથી સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય। હજારોની સંખ્યામાં આવી રહ્યા છે, આપ જોઈ પણ શકો છો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।